પોરબંદર જિલ્લાના રાણા કંડોળા ગામે 16 વર્ષ જૂના બંદૂકને લઈને કારમાં તોડફોડ થયાની ઘટના સામે આવી છે, જેમાં એક દિવ્યાંગ પ્રૌઢની આ કારમાં કુહાડી અને લાકડી વડે તોડફોડ કરી કારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે। ઉપલેટાના વડેખાણ ગામે રહેતા દિવ્યાંગ રામભાઈ બાબુભાઈ મુછારે રાણાવાવ પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ મિત્ર સાથે દર્શન માટે નીકળ્યા હતા। તે દરમિયાન રાણા કંડોરડા ગામે સાથીને તબિયત ખરાબ થતા ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા। તે સમયે રામભાઈ કારમાં બેઠા હતા ત્યારે રાણા કંડોરડાના 4 શખ્સો કુહાડી અને લાકડી સાથે આવી પહોંચ્યા હતા। ફરિયાદ મુજબ આરોપીઓએ ગાળો આપી જૂના મન દુઃખનો ઉલ્લેખ કરીને થાર નામની કારના કાચ, ટાયરો, બોનેટ અને દરવાજામાં તોડફોડ કરી અંદાજે ₹80,000નું નુકસાન પહોંચાડ્યું હતું। રામભાઈની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો એકત્ર થતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। ફરિયાદમાં જણાવાયું છે કે વર્ષ 2010માં બંને પરિવારો વચ્ચે થયેલા ઝઘડા અને હત્યાના બનાવનું મનદુખ રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોવાનું રામભાઈનો આક્ષેપ છે। ત્યારે રાણાવાવ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।